અમરેવાડીમાં કિન્નરોની પરિવાર સાથે દાદાગીરી સામે આવી। રાધે બંગલોઝના વિભાગ 1માં કિન્નરોએ પ્રસંગની ભેટને લઈને હંગામો કર્યો। લગ્ન પ્રસંગમાં 51,000 ન આપતા 20થી વધુ કિન્નરે પરિવારને બાંધમાં લીધો હતો। કિન્નરોની હેરાનગતિની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સોસાયટીના રહીશોએ પોલીસમાં સમગ્ર મામલે રજૂઆત કરી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના અમરેવાડીમાં કિન્નરોની પરિવાર સાથે દાદાગીરીનો મામલો સામે આવ્યો છે, શું વિગતો? જેની જે પ્રકારે અમરાઈવાડી વિસ્તારમાં રાધે બંગલોમાં કિન્નરો દ્વારા જે વિવાદ હતો તે અત્યારે સામે આવ્યો છે। કિન્નરોની ટોળકી જે પોતે એક ભેટ લેવા અને જે પ્રસંગમાં પોતાની બક્ષિસ લેવા માટે ત્યાં પહોંચી ગઈ હતી। પરિવારજનોએ ₹3,000 ભેટ આપી, પરંતુ તેઓને ₹51,000ની ભેટ જોઈતી હતી અને જેને લઈને તેઓ ઉઘરાણી કરતા હતા અને તકરાર કરતા હતા, પરંતુ પરિવારે આ રૂપિયા આપવાની ના પાડતા તેઓ એક સાથે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને 30 થી 40 જેટલા કિન્નરો દ્વારા ત્યાં એકઠા થઈને હંગામો કરવામાં આવ્યો હતો। જે મામલે આજે સોસાયટીના ચેરમેન દ્વારા તેઓને બહાર કાઢવા માટેનો આદેશ આપતા આજે કિન્નરો દ્વારા શરમજનક સ્થિતિમાં તેમને મૂકી દીધા હતા। વસ્ત્રો ઊંચા કરીને તેમને દોડાવીને તેમની પર હુમલો કરી દીધો હતો, પરંતુ એ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ જતા તેમનો બચાવ થયો હતો। આ સમગ્ર ઘટના જે હતી તે સીસીટીવી કેમેરામાં કેદ થતા જે સ્થાનિક જે રહીશો છે અને સોસાયટીના મેમ્બરો તમામ લોકો હાલ તો અમરેવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને કિન્નરો વિરુદ્ધ કાયદેસરની માંગ કરવા માટે તેઓ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।